નસવાડીના સ્મશાનના રસ્તા ઉપર ભંગારનું ગ્રહણ, વર્ષો જૂના માર્ગ પર ગેરકાયદેસર દબાણથી ગ્રામજનોમાં ભારે રોષ. મામલતદારને આ મામલે કરાઈ ઉગ્ર રીતે રજૂઆત. જય હિન્દ, હું છું સંજયસિંહ રાણા. આપ જોઈ રહ્યા છો ટીમ જાગૃત. નસવાડી તાલુકામાં સરકારી જમીનો અને જાહેર માર્ગો પર ભૂમાફિયાઓ અને દબાણકર્તાઓનો ત્રાસ સતત વધી રહ્યો છે. તાજેતરમાં નસવાડીથી કલેડિયા રોડ ઉપર આવેલા છલિયા નાળા પાસે સ્મશાન જવાના મુખ્ય રસ્તા પર ગેરકાયદેસર દબાણનો ગંભીર કિસ્સો સામે આવતા સમગ્ર પંથકમાં ચર્ચાએ જોર જગાવ્યું છે. વર્ષો જૂના સ્મશાનના માર્ગ પર વ્યવસાયના બહાને રસ્તો રોકી દેવામાં આવતા સ્થાનિક રહીશોમાં વ્યાપક રોષ જોવા મળી રહ્યો છે. નસવાડીથી કલેડિયા તરફ જવાના માર્ગ ઉપર છલિયા નાળા પાસે ભંગારનો વ્યવસાય ચલાવવામાં આવે છે. આરોપ મુજબ આ વ્યવસાયની આડમાં પંચાયતની માલિકીની ખુલ્લી જમીન અને ખાસ કરીને સ્મશાન તરફ જતા વર્ષો જૂના જાહેર માર્ગ પર મોટા પાયે ભંગારના ખડકલા કરી દેવામાં આવ્યા છે. આ ગેરકાયદેસર કબજાને કારણે અગાઉ જે રસ્તો પહોળો હતો તે હવે સાંકડી ગલી જેવો દેખાઈ રહ્યો છે. આ રસ્તો મુખ્યત્વે સ્મશાન માર્ગ તરફ જતો હોવાથી જ્યારે ગામમાં મરણનો પ્રસંગ બને છે ત્યારે અંતિમ યાત્રા લઈ જવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ભંગારના ઢગલાઓને કારણે ડાગુને અવર જવર કરવામાં અને નનામી પસાર કરવામાં અવરોધ ઉભો થાય છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ જાહેર મિલકત અને પવિત્ર ગણાતા સ્મશાનના માર્ગ પર આ રીતે દબાણ કરવું એ નૈતિક અને કાયદાકીય ગુનો છે. આ ગંભીર પ્રશ્ને સામાજિક કાર્યકર અને વોર્ડ નંબર 10ના સક્રિય સભ્ય સહિત અગ્રણી કિરણભાઈ તડવી અને અન્ય ગ્રામજનો મેદાને આવ્યા છે. તેઓએ નસવાડી મામલતદારને રૂબરૂ મળી લેખિતમાં આવેદનપત્ર પાઠવ્યું છે. રજૂઆતમાં માંગ કરવામાં આવી છે કે જનતાના હિતમાં અને સ્મશાનના રસ્તાની ગરિમા જાળવવા માટે ગેરકાયદેસર દબાણ તાત્કાલિક ધોરણે હટાવવામાં આવે અને આ રસ્તો ખુલ્લો કરવામાં આવે. હવે જોવાનું એ રહે છે કે તંત્ર આ મામલે કેટલી ઝડપથી એક્શન લે છે. નમસ્કાર. ચંપાભાઈ આધાર આગળ શમશાન જવાનો રસ્તો છે તે ભંગારવાળાએ બધું જામ કરીને રસ્તા પર એ કરી દીધું છે અને વારંવાર એને કહેતા બી એ રસ્તો ખુલ્લો કરતો નથી અને કહેવાય જે છે તો ગલી જેવો રસ્તો હાલ લે છે અને રસ્તામાં ખીલીઓ કાચના ટુકડા એવું એવું પડેલું હોય છે. તો અમે એ માટે મામલેદાર સાહેબને આવેદનપત્ર હાલવા આવ્યા છે. તો મામલેદાર સાહેબને વિનંતી છે કે અમારો રસ્તો ખુલ્લો કરી આપે.